બતાવ. જ્યારે કૃષ્ણ મુખ ખોલે, અનંત કોટી બ્રહ્માંડના દર્શન કરે, આટલું ઐશ્વર્ય બતાવ્યા બાદ જ્યારે યશોદા મૂર્છામાંથી બહાર નીકળ્યા, ત્યારે યશોદા મૈયાના મનમાં શું થયું? અમારા બાળક ઉપર કોઈ ગ્રહ, કોઈ અસુર, કોઈ રાક્ષસનો સાયો છે. બાળકની પરાક્રમ, એનું ઐશ્વર્ય ઉદિત ન થયું. ભક્તો, અહીંયા સુધી દેવરાજ ઇન્દ્રના પ્રકોપથી જ્યારે વ્રજ એ સાંવર્તક મેઘમાં ડૂબવા મળ્યું, એ સમયે ભગવાન શ્રી કૃષ્ણે બધા વ્રજવાસીઓને ગોવર્ધનની તળેટીમાં બોલાવી લીધા. અને જેમ એક નાનો બાળક એક દડાને ઉછાળે, એમ ભગવાન શ્રી કૃષ્ણ ડાબા હાથેથી ગોવર્ધનને ઉછાળ્યો. એક સુખદેવ ગોસ્વામી કહે છે કે જેમ વરસાદની ઋતુમાં બાળકો રમતા રમતા બિલાડીના ટોપને ઉખાડી લે, એમ ભગવાન શ્રી કૃષ્ણને ગોવર્ધનને ઉખાડી એક ટચલી આંગળી ઉપર ધારણ કરી લીધો. 7 દિવસ 7 રાત સુધી અખંડ ભગવાન શ્રી કૃષ્ણ એક સ્થાન ઉપર ઉભા એ ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. છતાં વ્રજવાસીઓના મનમાં શું હતું? બોલે, આ કૃષ્ણનું કોઈ પરાક્રમ, આ કોઈ ભગવાન નથી, આ તો અમારો મિત્ર છે, આ તો અમારો પુત્ર છે. 7 દિવસ ગોવર્ધન ધારણ કર્યો, છતાંય એમના મિત્રોએ શું કીધું? કૃષ્ણ થોડી કઈ હવા ન કરતો, આ તારી શક્તિ નથી. કछु માખન કો બલ બધો. કૃષ્ણ, આ તો તે ગામના ઘરે, લોકોના ઘરે ચોરી ચોરી કરીને માખણ જે ખાધું છે, આ માખણની શક્તિ છે. કछु માખણ કો બલ બધો, કछु ગોપન કરી સહાય. આ તો ગામનું માખણ ખાધું છે એની શક્તિ, અને અમુક શક્તિ અમારી કે અમે લાકડી લઈને ઉભા છીએ. કछु માખણ કો બલ બધો, કछु ગોપન કરી સહાય. શ્રીમતી રાધા રાની કી કૃપા સે તૂને ગિરિવર લિયો ઉઠાય. આ તારી શક્તિ નથી, આ તો અમારી શક્તિ છે. કૃષ્ણ ગમે એટલું ઐશ્વર્ય, કાલિય નાગનું દમન કરી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આખા સમાજને લઈને પાછા ફર્યા, એ જંગલમાં દાવાનળ, દાવા અગ્નિ લાગી. ભગવાન શ્રી કૃષ્ણ દાવા અગ્નિને પી ગયા, છતાં આ આખો શ્રેય ભગવાન નારાયણને ગયો. આ તો નારાયણની કૃપા છે, આ નારાયણ બધું કરાવે છે. હવે નારાયણ અને વિષ્ણુ કૃષ્ણના ઈશારે ચાલે છે, એ ભક્તોને ખબર નથી. આ છે માધુર્ય, આ છે પ્રગાઢ પ્રેમ, જે ભગવાન મોટા મોટા યોગીઓના યોગમાં નથી આવતા, ધ્યાનીઓના ધ્યાનમાં નથી આવતા. શેષ દિનેશ ગણેશ મહેશ સુરસેહુ જાહી નિરંતર ગાવે. નારદ સે સુખ વ્યાસ રહે, પછી હારી પુની તવ પાર ન પાર. રાત દિવસ કૃષ્ણના ગુણગાન કરતા થાકી ગયા, છતાંય પાર ન પામી શક્યા. જાહી અનાદિ અનંત અભેદ. જે અનાદિ છે, જે અનંત છે, જે અભેદ છે, આજ સુધી કોઈ ભગવાનને પ્રાપ્ત ન કરી શક્યા. પણ ઈ ભગવાન શ્રી કૃષ્ણને તાહી ગોકુલ કી છો હરિયા, છછિયા ભરી છાછ પે નાચ નચાવે. એ ગોકુળમાં રહેવા વાળી ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને નાચ નચાવતી હતી. જેવી ઈચ્છા હતી એવું કામ કરાવતી હતી, કારણ કે માધુર્ય છે. તો ભક્તો, સૌ પ્રથમ સિદ્ધાંત ભગવાન સાથે સંબંધ જોડવું. અને જેનો ભગવાન સાથે સંબંધ છે એમાં 2 પ્રકારના ભક્તો. એક પ્રકારના ભક્તો બતાવે તો સંબંધ ભૂલી જાય અને ઐશ્વર્ય પ્રકટ થઈ જાય, અને બીજી પ્રકારના ભક્તો સંબંધ ભગવાનનું પરાક્રમ દેખાડતા છતાં પણ સંબંધ ભૂલતા નથી. પણ રૂપ ગોસ્વામી કહે છે કે ગમે એવા ભક્તો હોય, ભગવાન સાથે સંબંધ જોડીને જે ભક્તિ કરે છે એ નિશ્ચિત શુદ્ધ ભક્ત છે. કે પછી દ્વારિકાના ભક્તો હોય, મથુરાના હોય કે બ્રજના હોય. બહુ સુંદર દ્રષ્ટાંત આપે. જેમ એક કાચનો ગ્લાસ હોય, અને એ કાચના ગ્લાસમાં ઘી હોય, અને એમાં એક સોનાનો સિક્કો હોય. ઠંડીની ઋતુમાં એ ઘી જામી જાય. જ્યારે એ ઘી જામી જાય ત્યારે અંદર રહેલો સોનાનો સિક્કો દેખાતો નથી, પણ જ્યારે એ ઘી ઓગળી જાય ત્યારે અંદર રહેલો સોનાનો સિક્કાનું એને દર્શન થઈ જાય.
ભક્તો એવી જ રીતે બ્રજના ભક્તોનો સંબંધ કૃષ્ણ સાથે એ જામેલા ઘી જેવો છે. કૃષ્ણ ગમે એટલું ઐશ્વર્ય પ્રકટ કરે, એની માટે કૃષ્ણ પોતાના પુત્ર મિત્ર છે. પણ અમુક ભગવાનના જે ભક્તો છે, કૃષ્ણ થોડું પણ પરાક્રમ બતાવે તો એ ઘી ઓગળતા ભાવના દર્શન થઈ જાય. રૂપ ગોસ્વામી કહે છે કે જામેલું ઘી હોય કે ઓગળેલું ઘી હોય, ઘી ઘી હોય. એમ કૃષ્ણને જોતા ભગવત્તા પ્રકટ થાય કે ન થાય, એ ભક્ત ભક્ત છે. પણ તાત્પર્ય એ છે, દેવી કુંતી જેમ ભગવાન સાથે સંબંધ જોડી ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આવો દેવી કુંતી સ્તુતિ પ્રારંભ કરે એની પહેલા એક સંક્ષિપ્ત એનાઉન્સમેન્ટ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે કૃષ્ણ. જય જય શ્રી રાધે શ્યામ. પવિત્ર ભાગવત પ્રેમ યજ્ઞમાં પધારેલા બધા ધર્મપ્રેમી વૈષ્ણવોનું ઇસ્કોન સંસ્થા દ્વારા હાર્દિક અભિનંદન એવં સ્વાગત વ્યક્ત કરીએ છીએ. ભાગવતના આ પવિત્ર પ્રસંગો આપણા હૃદયના ક્રોધ, કામ આદિ રિપુઓનો વિનાશ કરે છે અને ભગવાન સાથે ભૂલાયેલો આ સનાતન સંબંધ ને સ્મૃતિમાં લાવે છે. પ્રભુજી બહુ સુંદર કથામૃત રસપાન કરાવી રહ્યા છે. ભગવાન સાથે આપણો સનાતન સંબંધ છે, બસ માયાના પ્રભાવે આપણે એ ભૂલી ગયા છે અને એ સંબંધને યાદ કરવા માટે સંતો દ્વારા આવા સુંદર સત્સંગ કાર્યક્રમો થાય છે. નિત્ય સિદ્ધ કૃષ્ણ પ્રેમ સાધ્ય કભુ નહીં, શ્રવણાદિ શુદ્ધ ચિત્તે કરવ ઉદય. સુસુપ્ત અવસ્થામાં પડેલો કૃષ્ણ પ્રેમ અને ભગવાન સાથેનો આ સનાતન સંબંધ કેવલ સત્સંગથી પ્રાપ્ત થાય છે, કેવલ સત્સંગથી. અને સુંદર પ્રભુજીએ કીધું, બ્રજના પ્રેમી ભક્તજનોનો ભગવાન સાથે ગાઢ પ્રેમ અને સ્નેહ અને સંબંધ જે આપણા પણ જીવનનું લક્ષ્ય છે. કૃષ્ણ ગમે એટલા પરાક્રમ ઐશ્વર્ય દેખાડે, પણ બ્રજ પ્રેમીજનો મારો લાલો, મારો કાનો, મારો પ્રિયતમ, કેટલો ગાઢ પ્રેમ છે. દાસ તિહારે દેવગણ સારે, રવિ શશી આજ્ઞાકારી. જે દ્વારિકાધીશ સુદર્શન ચક્રધારી ના સમસ્ત દેવી દેવતાઓ જેના દાસ છે, રવિ, સૂર્ય અને ચંદ્ર જેની આજ્ઞાથી ચાલે છે. દાસ તિહારે દેવગણ સારે, રવિ શશી આજ્ઞાકારી, સોહી પિતા કે પિતા કો. બ્રહ્માજી જેની નાભી કમળથી નીકળ્યા છે, જે આખા જગતના પિતા છે, એ બ્રહ્માના પણ જે પિતા છે, એ કૃષ્ણને બ્રજ મેં પ્રેમે નચાવે નારી. એ કૃષ્ણને બ્રજની ગોપીઓ તાહી અહિરન કી છોહરિયા, છછિયા ભરી છાછ પે નાચ નચાવે. બસ આ બ્રજ પ્રેમ ભક્તિ ને પ્રાપ્ત કરવા માટે માનવ જીવન મળ્યું છે. અને એ માનવ જીવનમાં કરવા જેવું કોઈ મહાન કાર્ય હોય તો જે તમે કરી રહ્યા છો, કૃષ્ણ કથા સત્સંગ. આવો અત્રે ઉપસ્થિત થઈ અને ભાગવત કથા ની શોભા વધારી રહ્યા છે એવા પ્રેમી અતિથિ વિશેષ મહાનુભાવો આપણી વચ્ચે અત્રે ઉપસ્થિત છે, જેમના હું નામ લઉં. સ્ટેજ ઉપર પધારે, પોતાના દર્શનથી શ્રોતાજનોને લાભાન્વિત કરે અને પ્રભુજીના કરકમલથી અમારા ઇસ્કોન મંદિરના ભક્તજનોની સ્નેહની પ્રેમની ભેટ ફુલહાર સાથે પ્રભુજીના હસ્તકમલથી સ્વીકાર કરે. રણછોડ દાદા ગાબાણી બોચડવા, નાગજીભાઈ બોચડવા, વીડી મઢડા, ગીલાભાઈ લવજીભાઈ અધેવાડા, કિશોરભાઈ પટેલ મેડિકલ, રાજુભાઈ રાબડિયા, ગુલાબસિંહ ગોગંગા ગૌશાળા, ચંદુલાલ વડવા,
જે આ મહાનુભાવોના નામ લઉં છું, પધારો સ્ટેજ ઉપર અને પ્રભુજીના બરદ હસ્તે પ્રેમની ભેટ સ્વીકાર કરો. રણછોડ દાદા ગાબાણી બોચડવા, નાગજીભાઈ બોચડવા, વીડી મઢડા, ગીલાભાઈ, લવજીભાઈ અધેવાડા, કિશોરભાઈ પટેલ મેડિકલ, ગુલાબસિંહ, રાજુભાઈ, ચંદુભાઈ વડવા, બાબુલાલ દડેલ, લગરભાઈ જાજમેર, ઘનશ્યામભાઈ મકોડભાઈ મઢડાવાળા, કિશોરભાઈ ભીમજીભાઈ રાજપરાવાળા, દીપકભાઈ ભગવાનભાઈ પીપળ, નાનજીભાઈ લવજીભાઈ સોનાણી તરસમિયાવાળા. જેમના નામ મેં લીધા છે એમને નિવેદન કરું, પધારે સ્ટેજ ઉપર અને શ્રોતાજનોને નિવેદન કરું, અભિવાદન વ્યક્ત કરે મહામંત્રથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પધારો મહાનુભાવો, આવો દવે બેટા કિશનભાઈ ને નિવેદન કરું, સ્ટેજ ઉપર પધારો. પ્રભુજીના હસ્તકમલથી ભેટ આશીષ સ્વીકાર કરો, પધારો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બહુ સુંદર તમે સાંભળ્યું આજના કથામાં કે ભગવાન શ્રી વિષ્ણુનો એક શ્વાસમાં અનંત કોટી બ્રહ્મા સ્વાહા થઈ જાય છે. એક મહાન ભક્ત વિદ્યાપતિ ઠાકુર ગાય છે, કત ચતુરાનન મરી મરી જાવે તુયાના આદિ અવસાના. ચતુર્મુખ બ્રહ્મા આવા કેટલાય મરી જાય પણ વિષ્ણુનો ન આદિ ન અવસાન. તવા ઉપજે પુનિત તવ મેં સમાવે સાગર લહરી સમાના. સમુદ્રમાં જેમ મેજા ઉમટે અને પાછા સમુદ્રમાં સમાઈ જાય એમ અનંત કોટી બ્રહ્મા વિષ્ણુથી નીકળે, અનંત કોટી બ્રહ્માંડ વિષ્ણુથી નીકળે, પણ એ બ્રહ્માંડ ને બ્રહ્મા વિષ્ણુના એક શ્વાસમાં પાછા એના શરીરમાં સમાઈ જાય. પણ વિષ્ણુનો ન આદિ છે ન અંત છે. અને એવા વિષ્ણુ જેના એક અંશ છે એવા ગોવિંદ આદિ પુરુષમ તમહમ ભજામી, એવા દ્વારિકાધીશ કૃષ્ણનું અમે ભજન કરીએ છીએ. બ્રહ્માજી કહે છે કાળના કાળ છે. પ્રભુજી વ્યક્ત કરતા હતા કે ભૂતેષુ કાલમ ગતિ, દર્શન પ્રતિ હતા. કૃષ્ણ કાળના કાળ છે, પણ જે એની શરણમાં જાય છે તો એનો કોઈ વાળ વાંકો ન કરે. પરીક્ષિતની માં ઉત્તરાયણની શરણમાં ગયા તો રાખે કૃષ્ણ મારે કે. આપણે પણ શીખવા જેવું છે ભાઈ. હું તમે એક દિવસ ગર્ભમાં હતા અને આપણી રક્ષા પણ કોણે કરી છે? એ દ્વારિકા વાળાએ કરી છે. કારણ કે ગર્ભમાં પણ જીવન દેવા વાળા ઈ છે. તો એવા ભગવાનની શરણ લેવી, એમનો સ્વભાવ પ્રભાવ પ્રભુજી સુંદર રીતે વ્યક્ત કરે છે. આજ સાચું આની માટે માનવ જીવન મળ્યું છે, આ સાંભળવાને સમજવા માટે. અને આવા સુંદર કથા યજ્ઞની અંતર્ગત જે આપણું લક્ષ્ય છે કે ભાવનગરની અંદર ભવિષ્યમાં એક સુંદર રાધા કૃષ્ણનું અને સીતારામનું ભવ્ય મંદિર થાય અને એ મંદિરના માધ્યમથી કેવલ ગુજરાતમાં, કેવલ ભાવનગર જ નહીં પણ સંપૂર્ણ સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રજાને, જનતાને ગીતા ભાગવત રામાયણના સનાતન ધર્મના સંસ્કાર મળે, આપણા ભવિષ્ય બાળકોના ઉજ્જવળ બને અને બધા સ્નેહ ને સેવાના
સંસ્કારથી જોડાય અને પોતાના પિતરોને તારે અને જીવન નિર્મળ આનંદમય અને સદગતિયુક્ત બનાવે એ માટે પ્રયત્નશીલ છે આ સંસ્થાના કાર્યકર્તાઓ અને વૈષ્ણવો. અને આવા મહાન ભગીરથ કાર્યમાં, આ મહાન યજ્ઞમાં જેણે લક્ષ્મી ધન રૂપી આહુતિ આપી છે એવા આજના અમારા દાતા 51,000 ભૂમિદાન માટે ઘનશ્યામભાઈ મકોડભાઈ મઢડાવાળા આપે છે. એમને મહામંત્રથી વધાવીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ. 21,000 કિશોરભાઈ ભીમજીભાઈ રાજપરા વાળા, 11,000 દીપકભાઈ ભગવાનભાઈ પીપળ, 11,551 નાનજીભાઈ લવજીભાઈ સોનાણી તરસમ્યા વાળા. ત્રણેય ભક્તોને મહામંત્રથી વધાવીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. 5100 શંભુભાઈ વશરામભાઈ ભૂમિસાડી નીલમબાગ, 5100 હરિકૃષ્ણ ને 5100 પ્રવીણભાઈ મકોડભાઈ મોરડિયા, 4500 રત્નપરાદાસ મુંબઈ. આ બધા વૈષ્ણવોને પણ મહામંત્રથી વધાવો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ એ સિવાય ફૂલ નહીં ફૂલની પાંખડી દાન આપવામાં આવે છે. 1100 ને 1000 ને 1500 આદિ રકમ, જેના નામ હું બોલું છું: કલ્પેશભાઈ ભગવાનભાઈ, મુકેશભાઈ સવજીભાઈ, પ્રવીણભાઈ મકોડભાઈ, ભીખાલાલ મોહનભાઈ, છગનભાઈ કાળાભાઈ, અશોકભાઈ ભગવાનભાઈ, નાનુભાઈ મુનાભાઈ, ધનજીભાઈ રવજીભાઈ, અનિલભાઈ જાદવભાઈ, વિઠ્ઠલભાઈ મોહનભાઈ, ઘનશ્યામભાઈ ગણેશભાઈ, મોટાભાઈ આમલા, દિલીપભાઈ આમલા, રાધાકૃષ્ણ મંડળ વિજય રાજનગર, અને 1100 રૂપિયા કિશોરભાઈ મેડિકલ શોપ. આ બધા મહાનુભાવોથી ભગવત સેવા મહાકાર્યમાં, ભાગવત કાર્યમાં અને ભવિષ્યમાં મંદિર નિર્માણ કાર્ય અંતર્ગત આ લક્ષ્મી રાશિ વૈષ્ણવ સમાજને હરિકૃષ્ણ સંસ્થાને આ મહાનુભાવોએ દાન આપી છે. ભગવાન દ્વારિકાધીશ એમને સુખી રાખે, શક્તિ ભક્તિ આપે એવા મહાન શુભ આશીષ આશીર્વાદની સાથે મહામંત્રથી વધાવ્યા બધા દાતાઓને હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ. આજનો અમૃતમય મહાપ્રસાદ આ ભાગવત સપ્તાહમાં અને આવતીકાલનો આ 2 દિવસનો પ્રસાદ સેવા અર્પણ કરી છે 6 ભક્તોએ મળીને, જેમના નામ હું બોલું છું: ઓદાભાઈ પ્રેમજીભાઈ વડવાવાળા, રમેશભાઈ ઓધોજીભાઈ લીમડાવાળા, મુકેશભાઈ હરખાભાઈ અધેવાડાવાળા, દીપકભાઈ હીરાલાલ વડવાવાળા, સુરેશભાઈ મંજીભાઈ હડમતાળાવાળા અને ખીમજીભાઈ વાઘજીભાઈ જીથરીવાળા. આ 5-6 ભક્તોના સહયોગથી આજનો અને કાલનો મહાપ્રસાદ છે, જે ભાગવત સપ્તાહની એક મહાશોભા વધારે છે અને ભક્તોના હૃદયને તૃપ્ત કરે છે, મહા આશીર્વાદને પાત્ર છે. આવો એમને પણ મહામંત્રથી વધાવીએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. અત્રે ઉપસ્થિત છે, હું નિવેદન કરું: શ્યામજીભાઈ શાહપુર, રત્ન પ્રકાશ પ્રભુ મુંબઈ, અને ડોક્ટર ભાવિનભાઈ માંગુકિયા અને નાગજીભાઈ સને, જે અહીંયા ઉપસ્થિત છે. સ્ટેજ ઉપર પધારો અને પ્રભુજીના હસ્તકમલથી ભગવત પ્રસાદ, ફૂલહાર અને પુષ્પહાર ની સાથે ભગવત છબી ગ્રહણ કરો. શ્યામજીભાઈ શાહપુર, રત્નપરા પ્રભુ મુંબઈ, ડોક્ટર ભાવિનભાઈ માંગુકિયા અને નાગજીભાઈ સને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. નાગજીભાઈ સને. તો ધન્યવાદ. પ્રભુજીને હું નિવેદન કરું, આજે કથા પછી એક સુંદર હરિકૃષ્ણ ધામની બાળાઓ દ્વારા એક રાસની વ્યવસ્થા થઈ છે, જે વૈષ્ણવોને પ્રસન્ન કરવા માટે અને આશીર્વાદ પ્રાપ્તિ અર્થે હરિકૃષ્ણ ધામની બાળાઓ અહીંયા સુંદર કૃષ્ણ ભગવાનના ડ્રામા પ્રસ્તુત કરશે. અને કાલે પણ કથા પૂરી થશે 10:30 થોડી વહેલા. અને કાલે પણ હરિકૃષ્ણ યુદ્ધ ભક્તો દ્વારા દ્રૌપદી વસ્ત્રહરણ, કૃષ્ણ જે કૃપા કરે છે દ્રૌપદીની પ્રાર્થનાથી, દ્વારિકાથી હસ્તિનાપુરમાં પ્રગટ થઈને મહાભારતની આ સુંદર પ્રસંગ પ્રેરણાદાયક અહીંયા હરિકૃષ્ણ ધામના ભક્તો કાલે રજૂ કરશે.
અને આજે પણ કથા પછી હરે કૃષ્ણ ભક્ત બાળાઓ દ્વારા રાસ છે. આ કાર્યક્રમને નિહાળો અને કૃષ્ણ ભક્તિથી પોતાના જીવનને સુખમય, ભક્તિમય, આનંદમય બનાવો, એવી જ આશા અભિલાષાથી આવો પ્રભુજીને નિવેદન કરીએ. પવિત્ર કુંતી મહારાણીની પ્રાર્થનાઓના સ્વરોથી સંભળાવી અને આપણા હૃદયને કૃતાર્થ કરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम श्रीकुन्ती उवाच नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम् अलक्ष्यं सर्वभूतानाम् अंतर्बहिरवस्थितम्. देवी कुंती ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સૌ પ્રથમ પ્રણામ કરે છે. હે કૃષ્ણ, નમસ્યે નમઃ. કૃષ્ણ, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું, દંડવત કરું છું. કારણ ભક્તો, આ જગતમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને જે દીધું છે, જીવનનું સર્વસ્વ કદાચ આપણે ભગવાન શ્રી કૃષ્ણને આપી દઈએ, છતાં પણ ભગવાને જે આપણને આપ્યું છે એનું ઋણ આપણે ચૂકવી ન શકીએ. ઘણીવાર આપણા મનમાં થાય, ભગવાને આપણને શું આપ્યું છે, આપણે કૃષ્ણની ભક્તિ શા માટે કરીએ? ભક્તો, ભગવાને શું નથી આપ્યું? ઈશાવાસ્ય ઇદમ સર્વમ. ઇદમ, આજે સર્વમ એ જગતમ ઇતિ. આ સમસ્ત જગત ઈશ આવાસ્ય ભગવાનના શરીરમાંથી પ્રકટ થયું છે. અતઃ આ જગતની સમસ્ત વસ્તુ ભગવાનની છે. બસ ભગવાનની વસ્તુ આપણે અહીંયાથી અહીંયા કરીએ, અહીંયાનો માલ અહીંયા વેચીએ અને એમાંથી આપણને જે વસ્તુ મળે એને કહી દઈએ આપણે આ અમારી છે. આખિર તો બધું ભગવાનનું છે. ભગવાને આપણને આટલું સુંદર શરીર દીધું જેની કોઈ કિંમત નહીં, જે અમૂલ્ય છે. આપણને કહેવામાં આવે તમને 2 કરોડ રૂપિયા આપું, બંને હાથ કાપીને મૂકી દો. આપણે આપશું? 5 કરોડ રૂપિયા આપું, બંને હાથ પગ કાપીને આપી દો. 10 કરોડ રૂપિયા આપું, એક મસ્તક કાપીને આપી દો. આનો અર્થ એ જ થયો ને કે આપણા હાથોની કિંમત 2 કરોડ 5 કરોડ, આપણા મસ્તકની કિંમત 10 કરોડ કરતા વધારે છે. જેને પૈસામાં, મૂલ્યમાં આંકી ન શકાય એવું અમૂલ્ય શરીર ભગવાન શ્રી કૃષ્ણે આપણને પ્રદાન કર્યું છે. અને માત્ર શરીર જ નહીં, આ શરીરને ચલાવવા માટે હવા, પાણી, પ્રકાશ, સૂર્ય દેવતા 12 કલાક સુધી આપણને પ્રકાશ આપે, અન્ન ઔષધિને પોષણ પૂરું પાડે. કદાચ આ સૂર્ય દેવતાની કૃપા આપણી પર ન હોત તો લાઇટ બિલ ભરી ભરીને થાકી ગયા હોત.
અત્યારે બધા બૂમો નાખે છે કે બિલ વધી ગયા ગરમીની ઋતુમાં. કદાચ ભગવાન આપણને પત્ર મોકલે કે તમે 60 વર્ષથી મારી વીજળી વાપરો છો, હું સૂર્ય એક બલ્બ હું શરૂ કરીને રાખું છું, જેને કારણે તમારું જીવન વ્યાપન થઈ રહ્યું છે, એનું બિલ મોકલી દેજો, ભરી દેજો. શું ભરી શકશું આપણે? અને કદાચ જો એ બિલ આપણે ભરવું પણ હોય તો ત્યાં જશું કેવી રીતે? કારણ કે જે જાય પાછો આવતો નથી. અમૂલ્ય શરીર, આ શરીરને ચલાવવા માટે પ્રકાશ, પાણી. કદાચ પાણી ન હોત તો આપણું શું થયું હોત? એક દિવસ ભીમ એકાદશી રહેવાની હોય ત્યારે ખબર પડે પાણીની શું વેલ્યુ છે, શું કિંમત છે. પાણી ન હોય ત્યારે એની વેલ્યુ સમજાય. ઘણી વખત લોકોને કહીએ આ પાણી ભગવાનને દીધું, તો કે નહીં, આ પાણી ભગવાન નહીં, આ તો H2O નું મિશ્રણ છે. 2 ભાગ હાઇડ્રોજન, 1 ભાગ ઓક્સિજન અને પાણી બન્યું. પણ એ હાઇડ્રોજન અને ઓક્સિજન બનાવવા વાળા કોણ? ભગવાન. આટલું સુંદર શરીર દીધું, સૂર્યપ્રકાશ દીધો, પાણી દીધું, અને આ શરીરથી આપણે ધન અર્જિત કરી શકીએ એવી બુદ્ધિ દીધી. ઘણી વખત લોકો કહેતા હું મારી બુદ્ધિથી કમાઉં છું, આ મારા પૈસા, મારું ઘર. પણ એ પૈસા કમાવા માટે બુદ્ધિ કોને આપી? ગીતાના અનેક શ્લોકોમાં કૃષ્ણ કહે છે દદામી બુદ્ધિ યોગમ ભૂમિરાપ નલો વાયુ ખમ મનો બુદ્ધિ એવ છે. હે અર્જુન, આ 8 પ્રકારની પ્રકૃતિ જેમાંની એક છે બુદ્ધિ. આ મારી શક્તિ છે. મત સ્મૃતિ જ્ઞાનમ, હું જ સ્મૃતિ આપું છું, હું જ બુદ્ધિ આપું છું. અને સંસારમાં જે લોકો બહુ અહંકાર કરતા હોય, હું મારી બુદ્ધિથી મહેનત કરું છું, કમાઉં છું. એક દિવસ અંદરમાં બેઠેલો પરમાત્મા, આ હૃદયનો પરમાત્મા એક દિવસ જો એની બુદ્ધિનું સ્વિચ ઓફ કરી દેશે, બુદ્ધિનું સ્ટાર્ટર પાડી દેશે, ત્યારે ખબર પડશે કે આપણે કેટલા બુદ્ધિમાન છીએ. પેલા પાગલ રસ્તા ઉપર આંટાનું મારતા હોય, પાગલ બની જશું. ભગવાનની કૃપાથી આટલી સુંદર બુદ્ધિ મળી, આટલું સુંદર શરીર, 2 હાથ, 2 આંખ, 2 કાન, અમૂલ્ય શરીર. ધ્રુવ મહારાજ કહે છે પ્રભુ, એક વાર પણ સંસારનો જીવ, તમે આ સંસારના જીવ માટે જે જે વસ્તુ આપી છે, કદાચ એટલું પણ જો સ્મરણ કરી લે તોય તમારી શરણમાં ભક્તિ પ્રારંભ કરી લે. પણ સંસારના જીવને એટલો વિચારવાનો સમય નથી. મસ્ત હૈ અપની દુનિયા મેં. પણ કદાચ જો આપણે ભૂલી જશું ભગવાનને, ભક્તિને, ભગવાન આપણને નહીં છોડે. અત ભગવાને આપણને આટલી બધી વસ્તુ આપી, અને આ વસ્તુની બદલે આપણે ભગવાનને શું આપી શકીએ? ઘણી વખત લોકો દાન પણ કરતા હોય તો એમાં અભિમાન હોય કે હું આટલું આપું, આટલું આપું. ક્યાં દે સકતે હૈ ભગવાન કો? આપણી યોગ્યતા કરતા ભગવાને આપણને કેટલું બધું દીધું છે. અતઃ ભગવાનને પ્રણામ કરવા જોઈએ. દેવી કુંતીનો ભાવ છે, પ્રભુ તમે આટલું બધું દીધું, હું શું દઉં? આ સંસારમાં જેટલા લોકોએ ભગવાનને સમજ્યા છે, ભગવાન સમજમાં આવતા જ ભગવાનને પ્રણામ કર્યા છે. પછી દેવી કુંતી હોય, પિતામહ ભીષ્મ હોય, કે પછી ભાગવતના 8મ સ્કંદમાં ગજેન્દ્ર હોય, નમઃ નમઃ નમઃ, પ્રણામ. દેવી કુંતી પ્રણામ કરે છે, હે કૃષ્ણ હું તમને પ્રણામ કરું છું. કૃષ્ણ કે નનુ કનિષ્ઠમ મામ કથમ નમસ્કરોતી. અરે માં, તમે તો મારી માં સમાન છો, હું તમારો પુત્ર સમાન છું. એક માં એના પુત્રને પ્રણામ કરે? તમે મને પ્રણામ ન કરો, હું તો તમારો પુત્ર છું. ત્યારે દેવી કુંતી ભગવાન શ્રી કૃષ્ણના તત્વના રહસ્યને ખોલી રહ્યા છે. કૃષ્ણ, દેખાવામાં તમે પુત્ર લાગો છો, પરંતુ હું જાણું છું તમે તો આ દુનિયાના બાપ છો. નમસ્યે ત્વમ આદ્યમ પુરુષમ પ્રકૃતે પરમ. આ જગતમાં રહેવા વાળા સમસ્ત જીવોના પિતા છો તમે.
નમસ્યે પુરુષમ તું આદ્યમ. હે કૃષ્ણ ત્વમ આદિ, તમે આદિ છો, અનાદિ છો. ભક્તો, આપણા આદિ આપણા પિતા, એમના આદિ એમના પિતા, એમના આદિ એમના પિતા. આ કરતા 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 આ માનવ સમાજ મનુ મહારાજ પાસે પહોંચી જશે. કારણ કે મનુષ્ય સમાજ મનુ અને શત્રુપાથી પ્રકટ થયો, એમની પરંપરા છે. તો આપણા આદિ એમના આદિ એમના આદિ એમના આદિ મનુ, મનુના આદિ બ્રહ્મા, બ્રહ્માના વિષ્ણુ અને વિષ્ણુના કૃષ્ણ. અત આદ્યમ, ભગવાન શ્રી કૃષ્ણ બધાના આદિ છે. ચતુશ્લોકી ભાગવતમાં કહે છે કે આ સંસાર પહેલા પણ હું હતો, આ સંસારમાં પણ હું છું, સંસારનો પ્રલય થઈ જશે છતાં પણ હું જ વધીશ. અહમ એવાસમેવાગ્રે, હું આદિ છું, આદ્યમ. ભગવાન બધાના આદિ છે. અને કેવલ કુંતી જ નહીં, બ્રહ્મા, શિવ, આ મહાન આચાર્ય, આ મહાન વિભૂતિઓ ભગવાનને આદિ કીધા છે. અત કૃષ્ણ, તમે દેખાવામાં પુત્ર છો, દેખાવામાં નાના છો, પરંતુ તમે બધાના આદિ છો. માનો આપણા મનમાં પ્રશ્ન થાય કે જે આદિ હોય આપણા કુટુંબમાં, આપણા સમાજમાં, જે આદિ હોય, આદિ એટલે આપણા આદિ, આપણા પિતા એમના આદિ એમના પિતા. તો આદિ હોય તો દેખાવામાં વૃદ્ધ હોય ને. આપણા કુટુંબમાં જે બધા કરતા મોટા હોય એ દેખાવામાં વૃદ્ધ હોય, એના વાળ સફેદ થઈ ગયા હોય, દાંત પડી ગયા હોય. કદાચ મનમાં પ્રશ્ન થાય કે કૃષ્ણ જો બધાના આદિ હોય તો દેખાવામાં બાળક કેમ લાગે છે, વૃદ્ધ હોવા જોઈએ? આનો જવાબ આપતા બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી કહે છે કે હે કૃષ્ણ, આદ્યમ પુરાણ પુરુષમ, તમે બધાના આદિ છો, તમે પુરાણ છો. પુરાણ માને પુરાને હો, આપ સબસે જૂને હો. તમે આદિ છો, તમે પુરાણ છો, છતાં તમારું અદ્ભુત ઐશ્વર્ય નવયૌવનમ છે. તમે બધાના આદિ હોવા છતાં નવયૌવન, નિત્ય નવ કિશોર અવસ્થામાં જ રહો છો. ભગવાનની આ નિત્ય ઉંમર છે, નવ કિશોર. પ્રભુજીએ બહુ સુંદર કીધું હમણાં. કત ચતુરાનંદ મરી મરી જાઉં, નતું આદિ અવસાના, માધવ કત તર કરું બડાઈ. અનેક ચતુર, દુનિયામાં અનેક રાજા મહારાજા, અનેક રાજ્ય આવ્યા, આવીને વયા ગયા. અનેકો સૃષ્ટિ થઈ, સૃષ્ટિના પ્રલય થઈ ગયા, પણ ભગવાન તો એના ઈ જ રહ્યા. અતઃ ભગવાનને આદિ કહેવામાં આવે છે. હે કૃષ્ણ ત્વમ આદ્યમ. આજે શ્રુતિ, શાસ્ત્ર, વેદ જેને આદિ કહે છે, એ આદિ બીજું કોઈ નહીં, કૃષ્ણ તમે છો. ત્વમ આદિ. અને ત્વમ આદિ, તમે આદિ છો. અતઃ ત્વમ પુરુષમ, કારણ કે જે પુરુષ હોય એ જ આદિ હોઈ શકે. અથવા બહુ સુંદર વાત કરે, ત્વમ પુરુષમ. હે કૃષ્ણ, તમે જ પરમ પુરુષ છો. પુરુષના અર્થ અનેક. પુરુષનો એક અર્થ આ વિશ્વના સર્જન કરવા વાળા. હે પ્રભુ, તમે જ પુરુષ રૂપે આ અનંતકોટી બ્રહ્માંડનું સર્જન કર્યું છે. પુરુષનો બીજો અર્થ, હે કૃષ્ણ, તમે જ આ સૃષ્ટિના, વિશ્વના સ્વામી છો. પુરુષનો ત્રીજો અર્થ અંતર્યામી. હે કૃષ્ણ, તમે જ સર્વસ્વ, સમસ્ત જીવોના હૃદયમાં અંતર્યામી પરમાત્મા રૂપે બિરાજમાન છો. અને કૃષ્ણ આ સંસારમાં આ જેટલા પણ લોકો દેખાય, જે વસ્તુ દેખાય, એ બધી પ્રકૃતિ છે. પુરુષ એકમાત્ર તમે છો. ભક્તો, આ સંસારમાં આપણે કહીએ અમે પુરુષ, અમે સ્ત્રી, આ તો એક શરીરના પાસા છે. તત્વથી જોવામાં આવે તો જગતની બધી વસ્તુ સ્ત્રી છે, પ્રકૃતિ છે. આ જગતમાં પુરુષ એકમાત્ર કૃષ્ણ. કારણ કે જગતની જે વસ્તુ છે ભગવાનની શક્તિ છે. આ જીવ ભગવાનની તટસ્થ શક્તિ, આ જગત ભગવાનની બહિરંગા શક્તિ.
શક્તિ હોવાને નાતે આ બધી સ્ત્રી છે. સંસારના સમસ્ત જીવો પણ સ્ત્રી છે. પછી સ્ત્રી હોય તો પણ ભલે, પુરુષ હોય તો પણ ભલે. ભગવાનની સામે તો બધા સ્ત્રી છે. પુરુષ એકમાત્ર કૃષ્ણ હૈ. મારવાડની મીરાબાઈ એકવાર વિચરણ કરતા કરતા વૃંદાવન ગઈ અને વૃંદાવનમાં મીરાબાઈને ખબર પડી કે એક મહાન સંત વૃંદાવનમાં રહી રહ્યા છે. એ સંતના દ્વારે જઈ ત્યાં ભક્તો ઉભા હતા, એમને કીધું કે જાઓ તમે તમારા ગુરુજીને કહો કે મારવાડથી મીરાબાઈ મળવા માટે આવી છે. ભક્તો ગયા, એ સંતને કીધું કે મીરાબાઈ તમને મળવા માંગે છે. ત્યારે એ સંતે કીધું કે જાઓ એમને કહી દો હું કોઈ સ્ત્રીને નથી મળતો. મીરાબાઈને કહેવામાં આવ્યું કે અમારા ગુરુજીએ કીધું કે કોઈ સ્ત્રીને નથી મળતા. ત્યારે મારવાડની મીરાબાઈએ એટલું જ કીધું કે આજ સુધી આ સંસારમાં મને એમ જ હતું કે એક જ પુરુષ છે અને એ છે કૃષ્ણ. આ સંસારમાં એક જ પુરુષ છે, એ છે કૃષ્ણ. આ દુનિયામાં બીજો પુરુષ ક્યાંથી પ્રકટ થઈ ગયો જે મને મળવા નથી માંગતો? બહુ સુંદર રહસ્યમય વાત કરી. અને આ વાત જ્યારે એ સંતને ખબર પડી, સંત દોડતા દોડતા આવ્યા છે અને મીરાબાઈ સાથે મિલન થયું. કહેવાનું તાત્પર્ય, પુરુષ એકમાત્ર કૃષ્ણ. દેવી કુંતી કહે છે ત્વમ આદ્યમ, હે કૃષ્ણ તમે આદિ છો, તમે પુરુષ છો. અને એટલું જ નહીં, ત્વમ પ્રકૃતે પરમ, તમે આ પ્રકૃતિથી પાર, તમે આ પ્રકૃતિના સ્વામી છો. ભક્તો, આ જગતમાં જગતની સમસ્ત વસ્તુ આપણને પ્રકૃતિ પ્રદાન કરે છે. બધી વસ્તુ આ પ્રકૃતિ દ્વારા, 3 ઋતુ, ઠંડી, ગરમી, વર્ષા, એની દ્વારા ઉત્પાદન, પ્રકૃતિનું એક પાસું પૃથ્વી, જેનાથી અનેક વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. પણ ભક્તો, પ્રકૃતિ પરમ, આ પ્રકૃતિના સ્વામી કોઈ હોય તો એ છે કૃષ્ણ. કૃષ્ણ સમગ્ર પ્રકૃતિ સૃષ્ટિના સ્વામી છે. ઘણીવાર લોકો એમ કહે કે આ પ્રકૃતિ સ્વતંત્ર છે, પણ પ્રકૃતિ સ્વતંત્ર નહીં, પ્રકૃતિ પરતંત્ર છે. પ્રકૃતિ ભગવાનના ઈશારેથી કામ કરે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રની ભૂમિમાં ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે, અર્જુન મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરણ. આ જેટલી પણ પ્રકૃતિ તને દેખાઈ રહી છે, આ પ્રકૃતિ મય અધિ અક્ષેણ, મારા આંખના ઈશારેથી કામ કરે. મદ ભયાતી વાતી વાતો યમ સૂર્ય તપતિ મદ ભયાત, વર્ષત ઇન્દ્ર દયત અગ્નિ મૃત્યુશ્ચરતી મદ ભયાત. આજે હવા વહી રહી છે મારા ભયને કારણે, ઇન્દ્ર વર્ષા કરે છે મારા ભયને કારણે, સૂર્ય તપે છે મારા ભયને કારણે, મૃત્યુશ્ચરતી મદ ભયાત, મારા ભયથી કામ થાય છે. બધું ભગવાનના વશમાં. આ પ્રકૃતિ ભગવાનની દાસી છે. અને આ વાત કૃષ્ણ અર્જુનને કુરુક્ષેત્રની ભૂમિમાં કરે, ખાલી વાત જ નથી કરતા, અર્જુનને દેખાડી દીધું. મહાભારતનો પ્રસંગ તમને ખબર હશે. કૌરવોએ છલ કપટ કરી અભિમન્યુનો વધ કર્યો, અને એમાં સૌથી મોટો હાથ જયદ્રથનો હતો. જયદ્રથ દ્વારા અભિમન્યુનું મૃત્યુ થયું. અર્જુનને ખબર પડી, અને એ સમયે અર્જુને પ્રતિજ્ઞા લીધી, કાલના યુદ્ધમાં જો સંધ્યા સમય સુધી હું જયદ્રથને ન મારું તો હું પોતે આત્મહત્યા કરીને મરી જઈશ. આવી પ્રતિજ્ઞા લેતા જયદ્રથને ખબર પડી, અને જયદ્રથ બીજા દિવસે યુદ્ધ ભૂમિમાં પ્રવેશ જ ન કર્યો. કહેવાય છે જયદ્રથ પાતાળમાં લોખંડની કોઠીમાં જઈને છુપાઈ ગયો. અર્જુન બહુ ગોતે, જયદ્રથ મળે નહીં. અને જયદ્રથને ગોતતા 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 સંધ્યાનો સમય થઈ ગયો. ક્ષત્રિયની પ્રતિજ્ઞા હતી, પોતાનું ગાંડીર હાથમાં લઈ અર્જુન પોતાનો વધ કરવા, આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો. આ વાત 3 લોકોમાં ફેલાઈ ગઈ. સંધ્યાનો સમય જોયો, જયદ્રથે વિચાર કર્યો સંધ્યા થઈ ગઈ, હવે અર્જુન આત્મહત્યા કરવા માટે તૈયાર થયો હશે, અને દુશ્મનની મોત તો આંખોથી જોઈ આંખોને ઠંડી કરવી જોઈએ. જયદ્રથે વિચાર કર્યો,
કે હવે તો યુદ્ધ સમાપ્ત થઈ ગયું, સંધ્યાનો સમય, હવે તો અર્જુન આત્મહત્યા કરી રહ્યો હશે. આટલો વિચાર કરી જયદ્રથ પાતાળમાંથી બહાર નીકળ્યો, એ કુરુક્ષેત્રની ભૂમિમાં પ્રવેશ કર્યો. સંધ્યાનો સમય, અર્જુન આત્મહત્યા કરવા માટે તૈયાર, અને જયદ્રથ અર્જુનની સામે જઈ હસી રહ્યો છે. કરુણ વાતાવરણ હતું, અર્જુન આત્મહત્યા કરી રહ્યો છે, જયદ્રથ હસી રહ્યો છે. અને એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ આંખોથી ઇશારો કર્યો. આશ્ચર્યમય ઘટના, જ્યાં સંધ્યાનો સમય હતો ત્યાં ઠીક બપોરના 2 વાગી ગયા. સૂર્ય માથા ઉપર હાજર. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુને કીધું, અર્જુન સંધ્યા નથી થઈ, બપોરના 2 વાગ્યા છે. અર્જુન કે કૃષ્ણ આમ કેમ, આ શું થયું? કૃષ્ણએ કીધું, અર્જુન મેં તને નહોતું કીધું, મયા દક્ષિણ પ્રકૃતિ, આ સૂર્ય ચંદ્ર તારા મારા ઈશારેથી ચાલે છે. મેં સૂર્યને ઈશારો કર્યો તો થોડા સમય માટે અસ્ત થયો. સંધ્યાનો સમય નથી, બપોરના 2 વાગ્યા છે. દુશ્મન તારી સામે છે, ધનુષ તારા હાથમાં છે, દુશ્મનનો વધ કરી નાખ. અર્જુને ગાંડીવ ઉઠાવી જયદ્રથનો વધ કર્યો. ભગવાને બતાવી દીધું કે આ સૂર્ય મારા ઈશારે ચાલે છે. સૂર્ય ચંદ્ર ભગવાનની આંખો છે. અને આ તત્વ દેવી કુંતી જાણે છે. અત દેવી કુંતી કહે છે, ત્વમ પ્રકૃતે પરમ, હે કૃષ્ણ તમે પ્રકૃતિના સ્વામી છો. અને આશ્ચર્યની વાત તો એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રકૃતિના સ્વામી હોવા છતાં પ્રકૃતિના નિયમોથી પાર છે. પરમ અર્થાત પ્રકૃતિના નિયમથી પરે છે. આ પ્રકૃતિનો નિયમ છે, જે વ્યક્તિને જન્મ લેવો હોય એને માતાના ગર્ભમાં 9 મહિના માટે રહેવું પડે, પછી જન્મ થાય. પણ ભગવાનને આ નિયમ લાગુ નથી થતો. યદ્યપિ આ પ્રકૃતિ ભગવાનની, પણ નિયમ ભગવાન માટે નહીં. આને કહેવાય સ્વતંત્ર સ્વચ્છંદ ગતિ ઈશ્વર. આ પ્રકૃતિનો નિયમ છે. જે વ્યક્તિ જન્મ લે એનું મૃત્યુ થાય. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. પણ આ નિયમ ભગવાન માટે લાગુ નથી પડતો. આ નિયમ માત્ર પ્રકૃતિમાં રહેવા વાળા જીવો માટે લાગુ પડે છે. ભક્તો, આને કહેવાય ભગવાન. જેનાથી પ્રકૃતિ પ્રકટ થાય, જેના ઈશારે પ્રકૃતિ ચાલે, છતાં પ્રકૃતિના નિયમોમાં જે બદ્ધ નથી, એ છે ભગવાન. આ પ્રકૃતિમાં જેનો જન્મ થયો હોય એને રોગ આવે, એ બીમાર થાય, પણ ભગવાનને ક્યારે સાંભળ્યું? નંદ બાબા હોસ્પિટલમાં લઈ ગયા, 2-3 ગ્લુકોઝના બાટલા ચડાવ્યા, ગીતામાં ભાગવતમાં કોઈ જગ્યાએ નહીં. કારણ કે પ્રકૃતિના નિયમો ભગવાનને લાગુ થતા જ નથી. પ્રકૃતિનો નિયમ છે કે વ્યક્તિને ગડપણ આવે, વૃદ્ધ અવસ્થા આવે. ભગવાન ક્યારેય પણ વૃદ્ધ થતા નથી. કોઈ નિયમ તમે જોયું, ભાગવતના પ્રથમ દિવસે ભગવાન થાંભલાને ફાડીને પ્રકટ થયા. આ છે પ્રકૃતિ પરમ, પ્રકૃતિથી પાર ભગવાનની મહિમા બતાવતા કહે છે, હે પ્રભુ એટલું જ નહીં, તમે પરમ પુરુષ છો, આદિ છો, પ્રકૃતિ પરમ, અને અંતર બહિર્વસ્થિતમ. આ સંસારની અંદર પણ રહો છો અને બહાર પણ રહો છો. અદ્ભુત તત્વ કી બાત હૈ. દેવી કુંતીની સ્તુતિ અદ્ભુત છે ભક્તો. આ સ્તુતિમાં તત્વનું નિરૂપણ અને ભાવ, પ્રેમા, ભક્તિનું પણ નિરૂપણ. અંતર અંડાંતરસ્થ પરમાણુ ચયાંતરસ્થમ. હે પ્રભુ, તમે આ સૃષ્ટિના કણ કણમાં બ્રહ્મ રૂપે રહો છો. કૃષ્ણ, તમે જ આ સૃષ્ટિના સમસ્ત જીવોના હૃદયમાં પરમાત્માના રૂપે રહો છો. અને કૃષ્ણ, તમે જ આ જ રૂપમાં તમારા ધામમાં પણ રહો છો. વદંતી તત્ત્વવિદસ્તત્વમ યદ જ્ઞાનમ અદ્વયમ બ્રહ્મિતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દતે. વદંતી, મોટા મોટા ઋષિઓ, સાધુ, સંત, વેદ, શ્રુતિ અને શાસ્ત્ર જેને બ્રહ્મ કહે છે, જેને પરમાત્મા કહે છે અને જેને ભગવાનની ઉપાધિ આપે છે, આ ત્રણેય તમે જ છો. તમે એક છો, પણ તમારા 3 સ્વરૂપ, 3 ફેસ. તમે એક સ્વરૂપે જગતના કણ કણમાં રહો છો, બ્રહ્મ રૂપે, પરમાત્મા રૂપે જીવોના હૃદયમાં રહો છો, અને સગુણ સાકાર રૂપે તમે તમારા ધામમાં રહો છો. ત્રણેય જગ્યાએ અંતર બહિર અવસ્થિતમ છો પ્રભુ. પણ આ વાત જે પૂર્ણ જ્ઞાની હોય એ જ જાણી શકે. અમુક લોકો એમ કે ભગવાન નિરાકાર છે. વાત ખોટી નથી.
વાત સત્ય છે, ભગવાન નિરાકાર છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનું એક સ્વરૂપ જે બ્રહ્મ રૂપે કણ કણમાં છે, તો બ્રહ્મ નિરાકાર છે. આ વાત ખોટી નથી, પણ ધ્યાન રાખવું જોઈએ, આ વાત પૂર્ણ પણ નથી, અધૂરી છે. કારણ કે ભગવાન નિરાકાર પણ છે, સાથે સાથે ભગવાન સાકાર પણ છે, બ્રહ્મ રૂપે નિરાકાર છે, જીવોના હૃદયમાં પરમાત્મા રૂપે, પણ એમના ધામમાં દ્વિભુજ રૂપે સાકાર પણ છે. પૂર્ણ જ્ઞાન એને કહેવાય જે પોતાની બુદ્ધિમાં ભગવાનને નિરાકાર પણ માને અને સાકાર પણ માને. તો પ્રશ્ન થાય, ભગવાન નું પાસું સાકારનું પાસું મજબૂત છે કે નિરાકારનું પાસું? સાકારની ભક્તિ કરવી કે નિરાકારની? ચલો બંને ભગવાન આપણે માની લઈએ. ઘણા લોકોના મનમાં ભ્રાંતિ છે કે નિરાકારથી સાકાર પ્રકટ થાય છે. પણ જો થોડી પણ કોમન સેન્સ હોય, થોડી પણ બુદ્ધિ હોય, ભાવુકતાને છોડી થોડી બુદ્ધિનો ઉપયોગ કરો, નિરાકારમાંથી સાકાર થાય કે સાકારમાંથી નિરાકાર થાય? આ તમારી સામે ફોકસ છે, અનેકો લાઈટ. આ ફોકસ જે છે એ સાકાર છે, પણ એ ફોકસનો પ્રકાશ જે છે એ નિરાકાર છે. તમને એક પ્રશ્ન કરું કે લાઈટમાંથી પ્રકાશ ઉત્પન્ન થયો કે પ્રકાશમાંથી ફોકસ બન્યો? સાધારણ બાળક પણ જવાબ આપી શકે કે પ્રકાશમાંથી ફોકસ ન બને, ફોકસમાંથી પ્રકાશ બને. એવી જ રીતે નિરાકાર પ્રકાશમાંથી, નિરાકારમાંથી સાકાર પ્રકટ ન થઈ શકે, સાકારમાંથી નિરાકાર પ્રકટ થાય. આ નિરાકાર બ્રહ્મ ભગવાનનો પ્રકાશ છે. અતઃ પૂર્ણ જ્ઞાન એ છે કે ભગવાન નિરાકાર પણ છે અને સાકાર પણ છે. પણ જો આપણે સાકારની ભક્તિ કરીએ, સાકારની ઉપાસના કરીએ, તો નિરાકારની ભક્તિ આપોઆપ થઈ જાય છે. અત બુદ્ધિમાન વ્યક્તિ સાકાર સ્વરૂપ સગુણ ભગવાનની ઉપાસના ભક્તિ કરે. પ્રભુ, તમે અંતર બહિર વસ્તી, તમે સમસ્ત જગ્યાએ ઉપસ્થિત છો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવી કુંતીને કે જો હું અંદર પણ હોઉં, બહાર પણ હોઉં, જો હું બધી જગ્યાએ છું, તમે એવું માનો છો, તો લોકોને હું દેખાતો કેમ નથી? બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. કારણ કે ઘણા લોકો આવો દાવો કરે છે કે તમે કૃષ્ણના ભગત છો, કૃષ્ણની ભક્તિ કરો છો, કૃષ્ણનું નામ લો છો. ક્યારે જોયા તમે કૃષ્ણને? જેને તમે ક્યારે જોયા નથી, જેની સાથે તમે ક્યારે વાત નથી કરી, રાત દિવસ તમે એની ભક્તિ કરો. આ પ્રશ્ન ભગવાને પૂછ્યો. એ આપણા લોકો માટે, આપણી જેવા જીવો માટે, કે હે દેવી કુંતી, તમે કહો છો કે હું અંદર છું, બહાર છું, બધી જગ્યાએ છું, તો કાંઈક તો દેખાવો જોઈએ, કોઈ ખૂણે તો મારા દર્શન થવા જોઈએ. ત્યારે દેવી કુંતી કહે છે, અલક્ષ્યમ સર્વભૂતાનામ, આ સંસારના સમસ્ત જીવો માટે તમે અલક્ષિત છો. તમે અંદર બહાર બધી જગ્યાએ હોવા છતાં સંસારના લોકો તમને જોઈ નથી શકતા. માનો ભગવાન પૂછે એનું કારણ શું? હું હોવા છતાં દેખાતો નથી, એનું કારણ કે જ્યાં ભાગવત થતી હોય, યત્ર સર્વાણી તીર્થાની, ત્યાં બધા તીર્થો પ્રકટ થઈ જાય. જ્યાં ભાગવત કથા થતી હોય ત્યાં હનુમાનજી મહારાજ બિરાજમાન હોય, પ્રેમ સહિત ગાદી ધરું, સાક્ષાત ભગવાન ત્યાં ઉપસ્થિત થાય. તો આપણે ઘણી વખત દાવો કરીએ કે ભગવાન અહીંયા અમારી બાજુમાં બેઠા હોય તો દેખાવા જોઈએ, અમારી સાથે વાત કરતા હોવા જોઈએ. ભગવાન અમારી સાથે વાત કેમ નથી કરતા? અરે આપણી હારે આપણા પાડોશી વાત નથી કરતા, તો ભગવાન કેમ વાત કરવા આવે? એની માટે ભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ, ભક્તિ હોવી જોઈએ. પણ ભગવાને જ્યારે પૂછ્યું કે હું બધી જગ્યાએ હોવા છતાં કેમ નથી દેખાતો, દેવી કુંતી કહે છે કે હે પ્રભુ, તમે સર્વ જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર છો, છતાં લોકો તમને જોઈ નથી શકતા. કારણ માયા જવનિકા છન્નમ યાદોક્ષજમ વ્યયમ ન લક્ષ્ય સે મુઢ દશા નટો નાટ્ય ધરો યથા. દેવી કુંતીની સ્તુતિનો આ બીજો શ્લોક. આ સંસારના લોકો માયાથી આછન્ન છે
અને માયાના પડદાથી આચ્છન્ન હોવાને કારણે તમને કોઈ જોઈ નથી શકતા. બે વ્યક્તિ ઊભા હોય, 1 ફૂટનો પણ અંતર ન હોય, પણ જો વચ્ચે પડદો હોય, બિલકુલ નજીક ઊભા છે, પણ પડદો હોવાને કારણે વ્યક્તિનું દર્શન નથી થઈ રહ્યું. ભગવાન બહુ નિકટ છે. આ જીવની આત્માથી સૌથી નિકટ કોઈ તત્વ હોય તો એ છે પરમાત્મા. આપણા સગા સંબંધી, મિત્ર, પત્ની, પુત્ર, આ તો બધા દૂર છે. આપણાથી સૌથી નજીક હોય તો એ છે ભગવાન, છતાં નથી દેખાતા. કારણ માયા. દેવી કુંતી કહી રહી છે, માયાના પડદાથી આચ્છન્ન છીએ. અને આ જ તત્વની વાત કૃષ્ણ ગીતામાં કહે છે, અર્જુન, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃતમ. સંસારના લોકો, બધા લોકો મને જોઈ નથી શકતા, કારણ કે હું માયાથી આવૃત છું. અને એમાંય મૂઢોયમ ના ભી જાનાતી. જે મૂઢ છે, જે મૂર્ખ છે, દેહાભિમાની, જેની માત્ર શરીરમાં જ બુદ્ધિ છે, એ તો ક્યારેય મને નહીં સમજી શકે. નામ પ્રકાશ. કારણ કે ભગવાનને સમજવા માટે માયાનો પડદો હટાવવો પડશે. માયા, ભક્તો, આ માયા ભગવાનની જ શક્તિ છે. અને 2 પ્રકારની માયા, એક છે યોગ માયા અને એક છે મહામાયા. આ સંસારના જીવો ઉપર મહામાયાનો પડદો છે અને ભગવાનની ઉપર યોગ માયાનો પડદો. 2 પડદા છે. આજના લોકો સમજી શકે, કારણ કે આજે પોતાનું ઘર અને ફર્નિચર કરાવ્યું હોય તો આજે 2 પડદા લગાડે લોકો બારી પાસે. એક અસ્તર હોય અને એક જાળી જેવું હોય. 2 પડદા, એક મહામાયાનો પડદો અને એક યોગ માયાનો પડદો. જ્યાં સુધી આ 2 પડદા નહીં હટે ત્યાં સુધી ભગવાન સમજમાં નહીં આવે. અને ભક્તો, આપણે તો મહામાયાના પડદામાં જ ફસાયેલા છે. ખાલી પડદો પડ્યો નથી, પડદો વિટાઈ ગયો છે. આજે અહીંયા વિટાયેલો છે ને, महामाया के पर्दे में उलझ चुके हैं. પણ ભગવાનને સમજવા માટે આ માયા વિશે ભગવાન કહે છે, દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યા. અર્જુન, આ મારી માયાથી મુક્ત થવું એ આસાન નથી. દુરત્ય, મુશ્કેલ, અસંભવ. મારી માયાથી મુક્ત થવું, આ માયાનો પડદો હટાવો એ આસાન વાત નથી, બહુ અઘરું છે. પણ ભગવાન એક રસ્તો આપે છે, અર્જુન, માયાને સમજવી. અરે મોટા મોટા લોકો આ માયામાં ફસાયેલ. ભાગવતનો પ્રથમ શ્લોક, મુહ્યંતિ યત સૂર્ય. ભાગવતના પહેલા જ શ્લોકમાં વેદવ્યાસજી લખે છે કે આ કૃષ્ણને સમજવામાં મોટા મોટા સુરા દેવતા પણ માર ખાઈ ગયા. કારણ કે શિવ, ઇન્દ્ર, બ્રહ્મા સુધી દેવતાઓ પણ માયામાં ફસાયેલા છે. માયાને કારણે ભગવાનને સમજી નથી શકતા. માયા, માયાથી મુક્ત થવું મુશ્કેલ છે. માયા દુરત્ય. પણ ભગવાન એક રસ્તો આપે છે, અર્જુન, મામેવ યે પ્રપદ્યન્તે. આ માયાને સમજવી, માયાનો પડદો હટાવવો મુશ્કેલ. પણ જો કોઈ વ્યક્તિ મારી શરણ ગ્રહણ કરી લે, મારા ચરણોમાં આવી જાય, મામેવ યે પ્રપદ્યન્તે, તો માયા મેતા તરંતિતે, એ વ્યક્તિ તરત એ જ ક્ષણે આ સમસ્ત માયા અને માયાના પડદાથી મુક્ત થઈ મારા દર્શન કરી લેશે, મને પ્રાપ્ત કરી લેશે. પણ એક કામ કરવું પડશે, ભગવાનની શરણ ગ્રહણ કરવી પડશે. ભગવદ્ ગીતાનો સાર છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ. અર્જુન, મારી શરણ ગ્રહણ કરો. કૃષ્ણની શરણમાં જવાથી નિશ્ચિત માયાથી મુક્ત થઈ જઈએ. કારણ કૃષ્ણ સૂર્ય સમ, ભગવાન શ્રી કૃષ્ણ સૂર્ય સમાન. માયા હૈ અંધકાર અને માયા અંધકાર સમાન છે. જ્યાં સૂર્ય હોય ત્યાં અંધકારનું નામો નિશાન નથી હોતું. અતઃ યદિ આપણે ભગવાન શ્રી કૃષ્ણની શરણ ગ્રહણ કરીએ તો માયાથી પૂર્ણ રૂપે મુક્ત થઈ શકીએ. અતઃ ભગવાનના દર્શન એટલા માટે નથી થતા કારણ કે માયા છે. મહામાયાનો પડદો હટે અને પછી યોગ માયાનો પડદો. અમુક લોકો મહામાયાથી મુક્ત છે, પણ ક્યારેક ક્યારેક યોગ માયાને કારણે ભગવાનને નથી સમજી શકતા.
જેમ બ્રહ્માજી એ બ્રજમાં ગોપ ગ્વાળ સખાઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ ભોજન કરી રહ્યા હતા અને ભોજન કરતા કરતા એ સમયે બ્રહ્માજી ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. ત્યારે જોયું ભગવાન મિત્રોનું જૂઠન ખાઈ રહ્યા છે, પોતાનું જૂઠન ખવડાવી રહ્યા છે. બ્રહ્મા વિચાર કરે, આ ભગવાન હોઈ ન શકે. ભગવાન કોઈનું એઠું ખાય? આ ભગવાન નથી. અને જો આ ભગવાન હોય તો એની પરીક્ષા લઈશ. આ સંસારમાં જેટલા લોકો ભગવાનની પરીક્ષા લેવા ચાલ્યા છે એ લોકો પસ્તાણા છે. બ્રહ્મા હોય, ઇન્દ્ર હોય કે પછી રામાયણની સતી હોય, જે લોકોએ ભગવાનની પરીક્ષા લીધી છે, સંસારના જીવોની પરીક્ષા લેવા વાળા ભગવાનની પરીક્ષા લેવા. ગાય વાછડાઓને ચોરીને લઈ ગયા. કૃષ્ણ વાછડાઓને જોવા જાય તો એમના સખાઓને ચોરી ગયા. ભગવાન વિચાર કરે કે નિશ્ચિત અમારા પુત્રનું કાર્ય છે, કારણ કે આખિર બ્રહ્માજી ભગવાનના પુત્ર. એ સમયે ભગવાને યોગ માયાના પ્રભાવથી એવી જ ગાય, એવા જ વાછડા, એવા જ સખાઓ પ્રકટ કર્યા. 1 વર્ષ સુધી ભગવાને આ કાર્ય કર્યું. અને એ બધાને મૂકીને બ્રહ્મલોકથી જ્યારે બ્રહ્માજી પાછા આવે તો જોવે જે વાછડાઓને, જે સખાઓને હું ચોરીને લઈ ગયો એ જ અહીંયા ઉપસ્થિત છે. અન બ્રહ્માજીના મનમાં વિચાર આવ્યો કે નિશ્ચિત આ ભગવાન હોઈ શકે. એ પહાડ જેવા બ્રહ્માજી ભગવાનના ચરણોમાં પડી ગયા. બ્રહ્માજીએ સ્તુતિ કરી 20 શ્લોકમાં. નૌમીયતે બ્રવ પુષેત ઇડંબરાય ગુંજા વસન પરિપિચ્છ લસન મુખાય વન્યા સ્ત્રજે કવલ વેત્ર વિષાણ વેણુ લક્ષ્મા શ્રી મૃદુપતે પશુપંગ જાય. હે કૃષ્ણ, તમે અમારા પિતા છો, અમે તમારા પુત્ર છીએ. ક્યારેક ક્યારેક જન્મ દેવા વાળી માના ખોળામાં પુત્ર હોય, માં પોતાના પુત્રને દૂધ પીવડાવતી હોય, એ દૂધ પીવડાવવા વાળી માને ક્યારેક એ પુત્ર લાત મારી દે, છતાંય એ માં એમના પુત્રને છોડી નથી દેતી. એમ હે કૃષ્ણ, અમે તમારી સંતાન છીએ. ક્યારેક ક્યારેક અમારાથી અપરાધ થઈ જાય, પાપ થઈ જાય તો તમે અમને ક્ષમા કરો. હું તમારી પરીક્ષા લેવા ગયો, મને ક્ષમા કરો. 20 શ્લોકમાં. પણ ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણએ ક્ષમા નથી કર્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનને સમજવા માટે માયાથી મુક્ત થવું પડશે. બ્રહ્માજીના 4 મસ્તક, 4 માથા એટલે 4 બુદ્ધિ હશે, 4 બ્રેઇન, 4 બુદ્ધિ, 4 મસ્તક, 8 આંખો. છતાંય 4 મસ્તક વાળા જો ભગવાનની સામે ઉભા હતા છતાંય ભગવાનને ન ઓળખી શક્યા હોય તો કળિયુગનો જીવ એમ કહેતો હોય, 1 મસ્તક વાળો જીવ કહેતો હોય કે મને ભગવાન સમજમાં નથી આવતા, તો આ કોઈ આશ્ચર્ય નથી. પણ કૃષ્ણ કહે છે, મારી શરણ જો કોઈ ગ્રહણ કરી લે ને તો એ તરત મને સમજી શકે. જેમ દેવી કુંતી આગળ કહે છે, હું સ્ત્રી છું, અબલા નારી, સ્ત્રીમાં જન્મથી જ ઓછી બુદ્ધિ હોય, છતાં આજ દેવી કુંતી રહસ્ય ખોલી રહી છે. તો ભગવાને પૂછ્યું છે કે મને કેમ કોઈ જોઈ નથી શકતા? સંસારના લોકો દાવો કરે કે ભગવાન દેખાતા નથી એટલે ભગવાન નથી, પણ ભક્તો ભગવાન છે. રામાયણમાં ભગવાનને પ્રકટ કરવા માટે દેવતાઓએ મીટિંગ કરી કે આ રાવણનો અત્યાચાર, અસુરોનો અત્યાચાર, હવે ભગવાન વગર આ અત્યાચારથી કોઈ મુક્ત નહીં કરાવી શકે, ભગવાનને પ્રકટ કરવા પડશે. પણ એ દેવ સમાજમાં પ્રશ્ન ઉઠ્યો, એ ભગવાનને પ્રકટ કેમ કરવા? અમુક લોકોએ કીધું કે ધ્યાન કરો, તપસ્યા કરો. પણ શિવજી કહે છે કે દેવી, એ સભામાં હું ઉપસ્થિત હતો, અવસર જોઈ મેં પ્રસ્તાવ દીધો કે ભગવાનને પ્રકટ કરવા માટે કાંઈ જવાની જરૂર નથી. હરિ વ્યાપક સર્વત્ર સમાના, ભગવાન બધી જગ્યાએ વ્યાપ્ત છે. અને બહુ સુંદર વાત કરી, સમાના, બધી જગ્યાએ સમાન રૂપે. એવું નહીં કે અમુક લોકોના ઘરે ભગવાન 10 કિલોના તો અમુકના ઘરે 5 કિલોના, નહીં, સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાન. પણ શિવજીએ બહુ સુંદર વાત કરી, ભગવાન બધી જગ્યાએ